નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના એમસીક્યુ સિરીઝના આજના વિડીયોમાં. અને દોસ્તો, આજે આપણે અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોને લગતું જે ચેપ્ટર છે એ એમસીક્યુ સિરીઝથી છે એ કવર કરવાના છીએ. સાથે સાથે રેવન્યુ તલાટી 2014, પર્સનલ આસિસ્ટન્ટનું જે 2013નું પેપર, બિન સચિવાલય ક્લાર્ક 2013નું પેપર, આ બધા જની અંદર જે બંધારણના પ્રશ્નો પૂછાયેલા હતા એ પણ આપણે સોલ્વ કરવાના છીએ. શરૂઆત કરીએ. તો દોસ્તો, અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો અંગેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? તો કયા ભાગમાં છે? ભાગ નંબર 10ની અંદર જે છે એ જે આપણું આજનું ચેપ્ટરનો જે વિષય છે એ જ તે આપણે જોવાનું છે કે એ બંધારણના કયા ભાગમાં છે, એ એનો જે છે એ એને લગતું વિગતવાર બંધારણની અંદર જોગવાઈ છે. તો કયા ભાગમાં છે? ભાગ નંબર 10ની અંદર જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ સંબંધી જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? 244 જે અનુચ્છેદ છે એ જે અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો છે એના વહીવટ સંબંધી જે છે એ જોગવાઈ છે એ એની અંદર જે છે એ કરવામાં આવેલી છે. તો દોસ્તો, તમને હું એક સાથે એ પણ જણાવી દઉં, કદાચ તમને ન ખબર હોય તો અનુસૂચિત વિસ્તારો એટલે તમને ખબર ને, અનુસૂચિત એટલે જ્યાં શિડ્યુલ કાસ્ટ મતલબ કે એસસી કેટેગરીની વસ્તી જ્યાં વધારે હોય એ વિસ્તારો જે છે એ અનુસૂચિત વિસ્તારો કહેવાય છે. અને આદિજાતિ વિસ્તારો એટલે કે જે એસટી કેટેગરીની વધારે જ્યાં વસ્તી હોય અને જ્યાં એનું વધારે બહુમતી હોય તો સરકારે એવા વિસ્તારોને આદિજાતિ વિસ્તારો છે એ જે છે એ માર્ક કરેલા છે. તો આ ખાસ જે છે એ સમજી લેજો, જેથી કરીને તમને એ ખબર તો હોવી જોઈએ કે અનુસૂચિત વિસ્તારો ક્યાં છે અને આદિજાતિ વિસ્તારો ક્યાં છે. તો 244 છે એ અનુચ્છેદ અને ભાગ નંબર 10 એ આપણે જે છે ખાસ યાદ રાખવાનો છે. અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં છે? તો કયા પરિશિષ્ટમાં છે? 5 અને 6 પરિશિષ્ટ જે છે એની અંદર જે છે એ આવા વિસ્તારોનો ઉલ્લેખ છે એ કરવામાં આવેલો છે. નેક્સ્ટ, સંસદના કાયદાને અધીન દેશના કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની પાસે છે? તો કોની પાસે છે? આવી સત્તા માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ પાસે છે. ખાસ યાદ રાખવાનું છે, સંસદના કાયદાને આધીન દેશનો કોઈ વિસ્તાર જ્યારે સરકારને લાગે કે આ અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકાય એમ છે, ત્યાં સૌથી વધારે છે એ એસસી કેટેગરીની જે પબ્લિક છે વધારે રહે છે અને જરૂર છે અનુસૂચિત વિસ્તાર જાહેર કરવાની, તો આ સત્તા જે છે એ રાષ્ટ્રપતિ પાસે છે. દેશના કેટલા રાજ્યોમાં અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો છે એ આવેલા છે? તો કેટલા આવેલા છે? 10, 14, 9 કે 8? તો 9. આદિજાતિના કલ્યાણ સંદર્ભે રાષ્ટ્રપતિ દ્વારા પંચની રચના કરવા બંધારણમાં કેટલા વર્ષનો સમય છે એ આપવામાં આવ્યો હતો? કેટલા વર્ષનો સમય આપવામાં આવ્યો હતો? 10 વર્ષનો. તો આ આપણે દોસ્તો તમે અહીંયા ટ્રીકથી પણ યાદ રાખી શકો કે જે 10 છે એ બંધારણનો ભાગ જે છે 10મો ભાગ એ પણ જે છે એ આ વિસ્તારો સાથે સંબંધિત છે. એ સિવાય જે આદિજાતિના કલ્યાણ સંદર્ભે જે પંચ રચવામાં આવ્યું હતું કોના દ્વારા? તો કે રાષ્ટ્રપતિ દ્વારા. તો એ જે એમાં સમય લાગ્યો હતો એ પણ કેટલા વર્ષ લાગ્યો હતો? 10. તો આ 10 નંબર જે છે એ ખાસ તમારે જે છે એ આ ચેપ્ટરની અંદર યાદ રાખવાનો છે. નેક્સ્ટ, આદિજાતિ સલાહકાર પરિષદની રચના કોના આદેશ દ્વારા થાય છે? કોના આદેશ દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ. નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન છે, આદિજાતિ સલાહકાર પરિષદમાં કેટલા સભ્યો હોય છે? તો કેટલા સભ્યો હોય છે? 15 સભ્યો હોય છે. પાછું અહીંયા ભૂલથી છે 10 નો કરી નાખતા. આદિજાતિ સલાહ પરિષદમાં કેટલા સભ્યો હોય છે એવું પૂછે તો એની અંદર તમારે કેટલું શું યાદ રાખવાનું છે? 15 છે એ યાદ રાખવાનું છે. નેક્સ્ટ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં જે છે એ આદિજાતિ કલ્યાણ પંચની છે એ રચના કરી હતી? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે દોસ્તો વર્ષ 1960માં જે ઉચ્છંગરાય ઢેબર હતા એની અધ્યક્ષતામાં જે છે એ આદિજાતિ કલ્યાણ પંચની છે એને રચના કરી હતી. વર્ષ 2002માં કોની અધ્યક્ષતામાં આદિજાતિ કલ્યાણ પંચની રચના કરવામાં આવી હતી? તો કોના અધ્યક્ષતામાં? દિલીપસિંહ ભુરિયા. સંસદે અથવા વિધાનસભાએ ઘડેલા કાયદાઓ અનુસૂચિત વિસ્તારોમાં લાગુ થાય તે પહેલાં તેમાં સુધારો કરવાની સત્તા કોણ છે એ ધરાવે છે? તો કોણ ધરાવે છે? રાજ્યપાલ. તો અહીંયા ભૂલથી રાષ્ટ્રપતિનો ઠીક થઈ જાય, એ ખાસ યાદ રાખવાનું છે, કેમ કે જે તે જે વિસ્તારો છે એ જે તે રાજ્યની હસ્તક આવતા હોય છે, એટલા માટે એની અંદર સુધારો કરવાની સત્તા જે છે એ કોને આપવામાં આવી છે? રાજ્યપાલને આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ છે એ એમ નહીં આવે. ભારતીય બંધારણના પરિશિષ્ટ 6માં કયા રાજ્યોના આદિજાતિ વિસ્તારોનો સમાવેશ છે એ કરવામાં આવ્યો છે? તો અહીંયા આપેલા છે, એમાંથી આપણે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ક્યાં ક્યાં છે. તો મેઘાલય છે, ત્રિપુરા છે, આસામ છે, મિઝોરમ છે. તો દોસ્તો આ 4 આવશે, કેમ કે આ 4 વિસ્તારોનો સમાવેશ જે છે એ ભારતીય બંધારણના પરિશિષ્ટ 6માં જે છે એ આદિજાતિ વિસ્તાર તરીકે કરેલો છે. તો જવાબમાં શું આવશે? 1, 2, 3, 4. મેઘાલય, આસામ, ત્રિપુરા અને મિઝોરમ. આદિજાતિ વિસ્તાર ધરાવતા રાજ્યમાં આદિજાતિઓના આધારે સ્વાયત્ત જિલ્લા રચવાની જે છે એ સત્તા કોને છે? તો કોને છે?
રાજ્યપાલને. તો દોસ્તો અમુક સંદર્ભમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે જિલ્લાની સ્વાયત્ત જિલ્લા રચવાની, પછી એની અંદર જે છે સુધારો કરવાની, તો એ બધી સત્તા કોની પાસે છે? રાજ્યપાલ પાસે છે. આદિજાતિ વિસ્તારમાં રચાયેલા સ્વાયત્ત જિલ્લા માટે રચાયેલી જિલ્લા પરિષદમાં જે છે એ કેટલા સભ્યો હોય છે? તો કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, જિલ્લા પરિષદમાં ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ છે એ કેટલો હોય છે? તો જિલ્લા પરિષદમાં ચૂંટાયેલા સભ્યો જે હોય છે એનો કાર્યકાળ કેટલો વર્ષ હોય છે? 5 વર્ષ હોય છે. નેક્સ્ટ, નીચે આપેલ વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. આદિજાતિ વિસ્તારોમાં સંસદ અને રાજ્યની વિધાનમંડળ દ્વારા બનાવેલા કાયદાઓનો અમલ થઈ શકતો નથી. તો આ આવશે યોગ્ય વિધાનમાં. તો હા, આદિજાતિ વિસ્તારોમાં જે છે એ સંસદ અને રાજ્યની વિધાનમંડળ દ્વારા બનાવવાનો કાયદોનો જે છે એ અમલ થઈ શકતો નથી. જિલ્લા અને પ્રાદેશિક પરિષદ જમીન, જંગલ, લગ્ન, સંપત્તિનો વારસો જેવી બાબતોમાં કાયદાઓ છે એ ઘડી શકે છે, તો એ પણ યોગ્ય છે. પ્રાદેશિક પરિષદ તેના વિસ્તારમાં ગ્રામ્ય અદાલતની રચના કરી શકે છે, તો એ પણ યોગ્ય છે. મતલબ કે ઉપરના તમામ જે છે એ વિધાનો કેવા છે? સાચા અને યોગ્ય છે. નેક્સ્ટ, તો દોસ્તો અહીંયા જે છે ને આપણા જે અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોનું જે ચેપ્ટર હતું એના MCQ છે એ સમાપ્ત થાય છે. હવે આપણે જે છે એ રેવન્યુ તલાટી 2014નું જે પેપર લેવાયું હતું એના જે બંધારણના પ્રશ્નો જે એમાં પૂછાયા હતા એ આપણે જોઈએ. બંધારણની કઈ કલમ જે છે એ હિન્દી ભાષાને છે એ દરજ્જો આપે છે? તો કઈ? કલમ નંબર 343 જે છે. ખાસ મોસ્ટ એમપી દોસ્તો, ઘણીવાર આ તો મેં તમને રેવન્યુ તલાટીનું કીધું, એ સિવાયની એક્ઝામમાં પણ જે છે આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયેલો છે. તો ખાસ યાદ રાખવાનું છે, કલમ 343 કોની સાથે સંબંધિત છે? ખાસ હિન્દી ભાષાને સાથે સંબંધિત છે. બંધારણની કઈ અનુસૂચિમાં જે છે એ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જે છે એ યાદી આપવામાં આવી છે? તો પ્રથમ જે છે એ અનુસૂચિમાં જે છે એ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જે છે એ યાદી આપવામાં આવેલી છે. રાજ્યસભાનું વિસર્જન છે એ કોણ કરી શકે? તો સ્વાભાવિક છે દોસ્તો, અગાઉ આપણે જોઈ જ ગયેલા છે કે કોઈ છે એ રાજ્યસભાનું વિસર્જન છે એ કરી શકતું નથી. નેક્સ્ટ, હવે પર્સનલ આસિસ્ટન્ટ જે 2013નું પેપર લેવાનું હતું એના પ્રશ્નો આપણે જોઈએ. કયા અધિકારને બંધારણમાંથી મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો? તો જે આ સંપત્તિનો જે મૂળભૂત અધિકાર હતો એને જે છે એ બંધારણમાંથી જે મૂળભૂત અધિકારમાં જે કેટેગરીમાં એને નાખવામાં આવેલો હતો એની અંદરથી એને શું કરવામાં આવ્યો? રિમૂવ, મતલબ કે દૂર કરવામાં આવ્યો. નેક્સ્ટ, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જે છે એ યોજવાનો નિર્ણય છે જે એ કોણ કરે છે? તો સ્વાભાવિક જ છે, એ કોણ કરે છે? રાજ્ય સરકાર છે એ કરે છે. નેક્સ્ટ, હવે આપણે જે છે એ બિન સચિવાલયનું જે કારકુનનું જે ક્લાર્કનું જે પેપર હતું વર્ગ 3નું 2014ની અંદર જે લેવામાં આવ્યું હતું એની અંદર જે બંધારણના કયા કયા પ્રશ્નો પૂછાયા એ આપણે જોઈ લઈએ. તો દોસ્તો આ ખાસ સમજો, કેમ કે તમને અહીંયા આઈડિયા આવશે કે કેવા કેવા પ્રશ્નો બંધારણના પૂછાયેલા છે. એટલે તમે એકવાર તમે જોઈ લેશો એટલે તમને કોઈ દિવસ જે છે એ બંધારણ જે છે એ અલગથી તમારે 100% હું તમને ગેરંટી આપું છું તમારે અલગથી વાંચવાની જરૂર પડશે નહીં. આપણે અહીંયા બંધારણના જે પણ ચેપ્ટર છે એ બધા આપણે MCQ રૂપે જે છે એ કવર કરવાના છે, જેથી કરીને તમને મજા પણ આવે અને સાથે સાથે 2000થી લઈને 2025 સુધી જે પણ અલગ અલગ કેટેગરીમાં જે છે જોબમાં જે છે એ બંધારણ પૂછાયું એ પણ આપણે છે હું દરેક વિડીયોમાં તમને આપતો જાઉં છું. તમને ખબર જ છે, પણ વિડીયો તમે છેક સુધી જોશો તો તમને જે છે એ તમારાથી કંઈ મિસ થશે નહીં. તમે વિડીયો જો વચ્ચે સ્કીપ કરી દેશો તો પછી જે છે એ તમારી લિંક છે એ છેક આપણી સિરીઝ સુધી જાળવી શકાશે નહીં. તો વિડીયો તમે જે છે પૂરેપૂરો જુઓ, જ્યારે પણ જુઓ તો એવું લાગે તો વચ્ચે કંઈ કામ આવી જાય તો વચ્ચે બ્રેક લઈ લો, પણ ફરીવાર ત્યાંથી જે છે એ વિડીયો છે એ એકવાર આખો જોઈ નાખો, જેથી કરીને તમને છે એ કમ્પ્લીટ જે છે એ બંધારણ તમારું છે એ રિવિઝન થઈ જાય. દોસ્તો સાથે આપણે અહીંયા આપણું ટેલિગ્રામ ગ્રુપ પણ જે છે એ ફાયર ટ્રીકથી બનાવેલું છે. અહીંયા તમને વિવિધ જે PDF છે એ હું અહીંયા શેર કરતો આવું છું, તો તમને ત્યાંથી પણ મળી રહેશે. જોઈએ હવે, ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર છે એ બંધારણ હેઠળ જે છે એ કયો છે? તો કે રાજકીય અધિકાર છે. ભારતીય નાગરિકને જે મત આપવાનો અધિકાર છે એ એક રાજકીય અધિકાર છે. તો આ એક ખાસ યાદ રાખવાનું છે, કેમ કે આવી જે ટિપિકલ ટાઈપના પ્રશ્નો હોય છે એ આપણને ઘણીવાર છે એમાં આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે. માહિતી અધિકારનો કાયદો છે એ ક્યારથી અમલી બન્યો? તો ક્યારથી અમલી બન્યો? જે 12 ઓક્ટોબર 2005થી જે છે એ માહિતી અધિકાર, તો ખબર છે ને તમને, RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. તો આ જે કાયદો છે એ 12/10/2005થી અમલી બન્યો. નેક્સ્ટ, ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત છે એ સુસંગત છે? તો સંસદ સર્વોચ્ચ છે, ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે, તો આ જે છે એ વિધાન છે એ સુસંગત છે. બંધારણની વિશેષતાના અંગે જે છે એ આ જે જે છે એ જવાબ આવશે. મતલબ કે સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં જે છે એનું ક્ષેત્ર નક્કી કરેલું છે. સંસદનું ક્ષેત્ર નક્કી કરેલું છે કે એના શું કાર્યો છે અને શું કરવાનું રહેશે. એ જ રીતે ન્યાયપાલિકા કોર્ટનું પણ જે છે એ કાર્યક્ષેત્ર નક્કી કરેલું છે. તો એ બંને પોતપોતાના ક્ષેત્રમાં શું છે? સર્વોચ્ચ છે.
ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે? તો કઈ કલમ હેઠળ? 324 કલમ જે છે એના હેઠળ ચૂંટણી પંચની જે છે એ રચના છે એ કરવામાં આવેલી છે. ભારતની બંધારણ સભાના અધ્યક્ષ છે એ કોણ હતા? તો કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. નેક્સ્ટ, રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? તો 6 અઠવાડિયામાં જે છે એ દોસ્તો મંજૂર થવો જરૂરી છે. ટૂંકમાં રાષ્ટ્રપતિએ જે વટહુકમ જાહેર કર્યો હોય એ સંસદ શરૂ થાય એના પછી 6 અઠવાડિયામાં છે એ મંજૂર થઈ જવો જરૂરી છે. નેક્સ્ટ, ભારતના સંવિધાનમાં 45માં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો છે એ સમાવેશ કરવામાં આવેલો છે? તો 51 ક. ખાસ યાદ રાખવાનું છે, નાગરિકની મૂળભૂત ફરજો છે એ 51 ક થી અને 42માં જે બંધારણીય સુધારો છે એના દ્વારાથી જે છે એ ભારતના સંવિધાનમાં છે, ભારતના બંધારણમાં છે શું કરવામાં આવેલી છે? એડ કરવામાં આવેલી છે. નેક્સ્ટ, આયોજન પંચની રચના છે એ કેવી રીતે કરવામાં આવી છે? તો ભારત સરકાર દ્વારા જે છે એ કરવામાં આવી છે અને ઠરાવ દ્વારા ભારત સરકારે ઠરાવ કરીને જે છે એ આયોજન પંચની શું કરી છે? રચના કરી છે. તો આ પણ એક મહત્વનો પોઈન્ટ છે. નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્તો, સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે? તો કોની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે? રાષ્ટ્રપતિની જે છે એ પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. નેક્સ્ટ, ભારતની સંવિધાન સભા દ્વારા જે છે એ તારીખ ખાલી જગ્યાના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. તો 26 નવેમ્બર 1949ના રોજ જે છે એ ભારતની સંવિધાન સભા દ્વારા જે છે એ સંવિધાન છે એને અપનાવી લીધું હતું. સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો છે એ ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 44માં જે છે એ જણાવવામાં આવ્યું છે. બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો એ શું છે? એક અતૂટ ભાગ છે. ખાસ યાદ રાખવાનું છે, જમ્મુ કાશ્મીર છે એને આપણે અલગ નથી ગણવાનું. જમ્મુ કાશ્મીર જે છે એ બંધારણમાં સ્પષ્ટ કીધેલું છે કે ભારતીય સંઘનો એ શું છે? એક અતૂટ ભાગ છે, જે કોઈ દી પણ જે છે એ તોડી શકાય નહીં એવો છે એ ભાગ છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયા દેશનું બંધારણ છે એ વિશ્વનું સૌથી લાંબુ, સર્વગ્રાહી અને લિખિત બંધારણ છે એ ગણવામાં આવે છે? તો આ પ્રશ્ન આપણે અગાઉ પણ આવી ગયેલો છે. ભારતનું જે છે બંધારણ એ તે સૌથી લાંબુ, સર્વગ્રાહી અને લેખિત બંધારણ છે. ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી? કોની નિમણૂક થઈ હતી? મહેંદી નવાઝ જંગની નિમણૂક છે એ કરવામાં આવી હતી. ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય જે છે એ કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે? તો કેન્દ્ર મતલબ કે સંઘ યાદીમાં જે છે એ નાગરિકતા વિષય છે એનો સમાવેશ કરેલો છે. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી? કોના સંદર્ભે? તો કે વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે જે છે એ આપણે નીચે જોવાના છે વિધાનો આ બધા કે કયું વિધાન સાચું નથી. તો સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે તો એ વિધાન તો સાચું છે. હા, મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે તો આ એ પણ સાચું છે. આ સમિતિમાં સભ્યો હોય તેવા વિધાન સભ્ય જે છે એ મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ છે એ પૂર્ણ થાય છે તો એ પણ સાચું છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે તો આ વિધાન છે એ ખોટું છે, સાચું નથી. તો જવાબમાં શું આવશે? ડી છે એ આવશે. નેક્સ્ટ, ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે એ દર્શાવવામાં આવ્યા છે? તો અનુસૂચિ 1. આપણે દોસ્તો આ આવી જ ગયેલું છે, હમણાં મેં તમને આગળ જ જે છે એ આપણે ચેપ્ટરમાં જ સમજ્યા કે ભાઈ જે સંઘ અને રાજ્યો જે છે એ નામો છે એ જે અનુસૂચિ 1 છે એની અંદર છે એ યાદી 1ની અંદર જે છે એમનું છે એ લિસ્ટ છે એ આપવામાં આવેલું છે. ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે? તો ઉંમરને જે આધારે છે એ ભારતમાં મત આપવાનો અધિકાર છે નક્કી કરેલો છે. તો શિક્ષણનું કંઈ નથી, ધર્મનું નથી કે હોદ્દાનું નથી. એવું નથી કે ભાઈ તમે એટલું ભણેલા હો તો જ મત આપી શકો, એવું નથી. ધર્મમાં પણ એવું નથી કે ભાઈ તમે મુસ્લિમ હો કે ભાઈ ક્રિશ્ચન હો તો તમે મત ના આપી શકો. બધા ધર્મના લોકો મત આપી શકે છે. હોદ્દો પણ કંઈ નક્કી નથી કરેલો, માત્ર ઉંમર નક્કી કરેલ છે કે ભાઈ તમારી ઉંમર જો 18 વર્ષ અથવા તો 18 વર્ષથી વધુ થતી હોય તો તમે છે એ મત છે એ આપી શકો છો. નેક્સ્ટ, ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે જે છે એ રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી છે એ લેવામાં આવ્યું છે? તો મુંડકોપનિષદમાંથી. ખાસ દોસ્તો યાદ રાખજો, મુંડકોપનિષદમાંથી જે છે એ આ સત્યમેવ જયતે જે છે એ આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. તો જો અહીંયા એક પ્રશ્ન એ પણ બન્યો, એવો પણ પૂછી શકે ભાઈ આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? તો શું આવશે? સત્યમેવ જયતે. અને શામાંથી લેવામાં આવ્યું છે? તો ભાઈ મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું છે. રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયનની જે છે એ સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર છે એ આપવામાં આવ્યો છે? તો 2 સભ્યોનો જે અધિકાર છે એ રાષ્ટ્રપતિને છે કે એ લોકસભામાં છે એ એને પસંદ પડે એવા એંગ્લો ઇન્ડિયન સભ્યોની છે એ નિમણૂક કરી શકે છે. પણ કેટલા? 2. કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે
યોગ્ય ન્યાયિક એકમ નીચેનામાંથી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે? તો કયું? હેબિયસ કોર્પસ. એને પછીનો પ્રશ્ન છે, લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી જે છે એ કોની છે? તો કોની જે છે એ જવાબદારી છે? તો દોસ્તો ભૂલથી તમને નાણાં પ્રધાન જ યાદ આવતું છે, પરંતુ રજૂ એ કરે છે. જવાબદારી જે છે ને દોસ્તો, બંધારણીય જવાબદારી એ કોની છે? રાષ્ટ્રપતિની છે. તો ખાસ યાદ રાખવાનું છે. અને આ પ્રશ્ન મેં તમને કીધું ને કે અત્યારે આપણે જોઈએ છીએ બિન સચિવાલય ક્લાર્કનું જે પેપર છે 2014નું, એની અંદરથી આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ખાસ યાદ રાખવાનું છે, રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારી છે. રજૂ કોણ કરે છે? નાણાં પ્રધાન કરે છે, પરંતુ જે જવાબદારી જે છે એ કોની છે? રાષ્ટ્રપતિની છે. વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો, મતલબ કે જેને આપણે અનુસૂચિઓ પણ કહીએ છીએ, કેટલા છે? તો કેટલા છે? 444 અનુચ્છેદો છે અને 12 છે એ પરિશિષ્ટો છે. આયોજન પંચના અધ્યક્ષ છે એ કોણ હોય છે? તો આયોજન પંચના અધ્યક્ષ દોસ્તો કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી? તો કઈ બાબત સાચી નથી? જોઈએ, આપણે દેશના શાસનમાં પાયાગત છે, તો એ તો સાચું છે. સાચી નથી એ તો ન કહી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે, તો એ પણ સાચું છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય, આ ખોટું છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિક અધિકાર છે, તો એ સાચું છે. તો સાચું નથી એવું પૂછ્યું છે, તો જવાબમાં શું આવશે? સી છે એ આવશે. નેક્સ્ટ, ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ છે એ ઉચ્ચાર્યા હતા? તો મહાત્મા ગાંધીએ છે એ આવા શબ્દો છે એ ઉચ્ચાર્યા હતા. રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે? તો રાજ્યપાલ દોસ્તો જો તમારે બનવું હોય તો ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર છે એ હોવી જરૂરી છે. અને મુખ્યમંત્રી માટે કેટલી? આપણે જોયેલું જ છે અગાઉ. તો આપો જવાબ 25 વર્ષ. ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ છે એ બંધ બેસતી નથી? તો બંધારણના ભાગ 1 અનુચ્છેદ 1 થી 4 સંઘ અને તેના વિસ્તાર, બંધારણનો ભાગ 2 અનુચ્છેદ 5 થી 11 નાગરિકત્વ, તો આ તો સાચું છે. આ પણ સાચું છે. બંધારણનો ભાગ 3 અનુચ્છેદ 15 મૂળભૂત ફરજો, તો આ ખોટું છે. આ જોડ છે ને એ બંધ બેસતી નથી. તો આ જવાબમાં શું આવશે? સી આવશે. બંધારણનો ભાગ 4 અનુચ્છેદ 34 થી 51 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તો આ પણ સાચું છે. તો જવાબમાં શું આવશે? સી આવશે, કેમ કે બંધ બેસતી નથી, તો આ એક બંધ બેસતી નથી. રાજ્યના એડવોકેટ જનરલ રાજ્યના મુખ્ય કાયદા અધિકારીના કાર્યો ફરજોમાં સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધ બેસતી નથી? રાજ્યપાલ તેઓને નિમે છે. રાજ્યપાલ વિધાન ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે કે ગૃહમાં તેઓ મત આપી શકે છે? તો ગૃહમાં તેઓ મત આપી શકે છે, આ બાબત છે એ અયોગ્ય છે. તો જવાબમાં શું આવશે? ડી છે. આ બધું છે એ યોગ્ય છે. તો આ બાજુ સાથે સાથે પણ યાદ પણ રાખતા રહેજો આ ત્રણે. આ છે ખોટું વિધાન છે. નેક્સ્ટ, ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? સચિવાલય દ્વારા છે એ તૈયાર કરવામાં આવે છે. ન્યાયિક સક્રિયતાને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? તો દોસ્તો ન્યાયિક સક્રિયતા જે છે એને કોની સાથે સંબંધ છે? ન્યાયિક સમીક્ષા, બંધારણમાં સુધારો, જાહેર હિતની અરજીઓ કે ન્યાયતંત્ર સ્વાતંત્ર્ય? તો જાહેર હિતની અરજીઓ. ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે? તો શું આવશે? અનુચ્છેદ 311. તો દોસ્તો અહીંયા આપણો જે છે એ વિડીયો સમાપ્ત થાય છે. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આભાર.